અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામ નજીક તપોવન આશ્રમ નજીક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. નર્મદા કિનારે ડૂબેલી હાલતમાં મળેલા મૃતદેહ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ પોલીસને જાણ કરી હતી. શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સ્થળ પર દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામ નજીક તપોવન આશ્રમના નર્મદા નદીના કિનારે પાણીમાં તરતી હાલતમાં એક અજાણી મહિલાનો મૃતદેહ નજરે પડ્યો હતો. સ્થાનિક ગ્રામજનો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની જાણ કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને અજાણી સ્ત્રીનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં જોવાતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસની હાજરીમાં મૃતદેહ બહાર કાઢી પોલીસ દ્વારા પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ત્યારે મૃતક મહિલા કોણ છે તેની ઓળખ છતી કરવા પોલીસ દ્વારા તાજેતરમાં જિલ્લામાંથી ગુમ થયેલ મહિલા તેમજ અન્ય જિલ્લામાંથી ગુમ થયેલી મહિલાઓની માહિતી મેળવવાની કવાયત શરૂ કરી હતી અને મળેલ મૃતદેહના કપડાં સહિતનું વર્ણન અંગેનો મેસેજ પણ વિવિધ પોલીસ મથકમાં મોકલી આપ્યો હતો તેમજ આજુબાજુના ગામમાં પણ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરાઈ હતી.